તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં જૂનાગઢમાં કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગનો આજથી આરંભ થઈ રહ્યો છે। ગિરનાર તળેટીમાં પ્રેરણાધામમાં પ્રશિક્ષણ વર્ગનું આયોજન રાજ્યભરના શહેર અને જિલ્લા પ્રમુખો હાજર રહેવાના છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ છે। વર્તમાન મુદ્દાઓ લોકો સુધી પહોંચાડવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાશે। તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે કે જેઓ ગુજરાતમાં છે, સીધા જ જઈશું। અમારા સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતમાં છે, શું વિગતો તેને લઈને ક્યાં ક્યાં જવાના છે, તે કઈ કઈ મુલાકાત લેવાના છે? ચોક્કસ જ દીક્ષિતા, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે કે તેઓ આજે જૂનાગઢ ખાતે આવી રહ્યા છે અને તેમનો ગુજરાતનો આજનો એક દિવસનો પ્રવાસ છે તે રાખવામાં આવ્યો છે। અત્યારે તેઓ કેશોદ એરપોર્ટ ખાતે તેમનું આગમન છે તે થઈ ચૂક્યું છે અને ત્યાંથી તેઓ ત્યાં તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું છે। કોંગ્રેસના જે તમામ નેતાઓ છે તે ઉપસ્થિત છે તે રહ્યા છે અને ત્યાં કેશોદ ખાતે એક બાઇક રેલીનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે। ટૂંક સમયની અંદર જ જૂનાગઢ ખાતે તેઓ પહોંચે અને અહીં જે ખાસ કરીને કોંગ્રેસના પ્રશિક્ષણ વર્ગ છે તેની આજથી શરૂઆત છે તે થવા જઈ રહી છે। સંગઠન સૃજન કાર્યક્રમ હેઠળ તમામ જે જિલ્લાના અને શહેરના જે અધ્યક્ષો છે તેમની સાથે આ શિબિરની અંદર તેઓ ઉપસ્થિત છે તે રહેવાના છે અને ગિરનારની અંદર તળેટીમાં પ્રેરણાધામ ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। રાજ્યભરના શહેર અને કોંગ્રેસના જે જિલ્લાઓના પ્રમુખો છે તેમને ખાસ ઉપસ્થિત રહેવાના આદેશ છે તે આપવામાં આવ્યા હતા। આગામી દિવસોની અંદર યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેની તૈયારીઓના ભાગરૂપે આ પ્રશિક્ષણ વર્ગ છે તેમને જોવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, સાથે સાથે જે રીતના જે તેમના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા જે મુદ્દાઓ ઉપાડવામાં આવ્યા છે તેની અંદર વોટ ચોરી હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, વર્તમાન મુદ્દાઓ હોય, સાથે જ રોજગારી અને ખેડૂતોના મુદ્દા છે તે આ પ્રશિક્ષણ શિબિરની અંદર મહત્વના ભાગ છે તે રહેવાના છે। ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને બ્લુ પ્રિન્ટ છે તે તૈયાર કરવામાં આવશે। સાથે જ આજથી જે આ પ્રશિક્ષણ વર્ગ તેમના જે શરૂ થઈ રહ્યા છે ત્યારે 19 સપ્ટેમ્બર સુધી આ પ્રશિક્ષણ વર્ગ જે 9 દિવસ સુધી ચાલુ છે તે રહેવાના છે। 12 તારીખ અને 17 તારીખે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છે કે તેઓ પણ ઉપસ્થિત છે તે રહેશે। અન્ય જે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। ગુજરાતના શહેર અને જિલ્લાના 41 જેટલા પ્રમુખો છે તે આજે ઉપસ્થિત છે તે રહ્યા છે। રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ, પ્રવક્તાઓ સહિતના જે અલગ અલગ પાંખના જે નેતાઓ છે તેઓ પણ ઉપસ્થિત છે તે રહેશે અને પ્રશિક્ષણ વર્ગની અંદર તેઓ જે કઈ રીતના ચૂંટણીને લઈને તૈયારીઓ કરવી, સાથે જ લોકો સુધી કઈ રીતના પહોંચવું તે મુદ્દાઓ પર ભાર છે તે આપવામાં આવશે। આગામી સમયમાં ગુજરાતમાં કઈ રીતે કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવું તે સૌથી મહત્વનો પ્રશ્ન છે તે રહેવાનો છે અને તેને લઈને આ પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા છે। થોડા સમય પહેલા આણંદ ખાતે જે સંગઠન સૃજન કાર્યક્રમ છે તેનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને હવે જૂનાગઢ ખાતે આ પ્રશિક્ષણ શિબિરનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। ખાસ જે ગુજરાતના જે કોંગ્રેસના બનાસકાંઠાના જે સાંસદ ગિનીબેન ઠાકોર છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે। જે ખેડૂત નેતાઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે। પૂર્વ તમામ જે ધારાસભ્યો છે તેઓ પણ આ કાર્યક્રમની અંદર આજે ઉપસ્થિત છે તે રહ્યા છે। 12 તારીખ અને 17 તારીખે જ્યારે રાહુલ ગાંધી આવવાના છે ત્યારે તમામ જે મુદ્દાઓ છે તેમની ખાસ અહીં જે વાતચીત છે તે કરવામાં આવશે। આપણે ગેનીબેન ઠાકોર સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ગેનીબેન અત્યારે અહીં આવી રહ્યા છે। ગેનીબેન, આજે પ્રશિક્ષણ શિબિરનું આયોજન છે, ખાસ કરીને આજના જે કાર્યક્રમ ક્યાં મહત્વના મુદ્દાઓ રહેવાના છે? બેન, સંગઠન બાબતમાં મુદ્દા રહેશે અને જે અમારા પ્રવક્તા ને જે વાત છે એ આપણે વિગતથી વાત કરશે। આજે મલ્લિકાર્જુન ખડગે આવી રહ્યા છે, રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે, કઈ રીતના સંગઠન મજબૂત આજે નહીં, આ 10 દિવસના સમયગાળામાં ગમે ત્યારે આવશે। સંગઠન કઈ રીતના મજબૂત કરવાના, ક્યાં મહત્વના મુદ્દાઓ રહેવાના છે? લોકોની સમસ્યા સરકાર સુધી પહોંચાડીને કઈ રીતે લોકોને મદદરૂપ થઈ શકે એ કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા રહેશે। ચોરીનો મહત્વનો મુદ્દો એ પણ રહેશે। સમગ્ર દેશના લોકોને ખબર પડી ગઈ છે અને ગુજરાતના લોકો પણ જાણે છે કામ થકી નહીં પણ લોકશાહીનું હનન થઈ રહ્યું છે અને એ વાત એ લોકો સુધી પહોંચાડીને કોંગ્રેસ પાર્ટી જનજાગૃતિ લાવશે। બનાસકાંઠામાં જે રીતના પૂરની સ્થિતિ થઈ, આ અંગે કોઈ ચર્ચા કરશો? હા, એમની જોડે વાત કરીશું અને લોકસભામાં પણ જ્યારે વાત મૂકવાની થતી છે ત્યારે બનાસકાંઠા અને ગુજરાતના ખેડૂતોના હિતમાં વાત કરીશું। ચોક્કસ જ ગેનીબેન ઠાકોર જેઓ સાંસદ છે બનાસકાંઠાના અને તેમને પણ સ્પષ્ટ રીતે કહ્યું છે કે બનાસકાંઠાની અંદર જે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે તે મુદ્દો પણ અહીં ઉઠાવશે અને સાંસદની અંદર પણ તેઓ જ્યારે આ મુદ્દાને લઈ અને ચર્ચા છે તે કરવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે આજે
જ્યારે આ પ્રશિક્ષણ શિબિરની શરૂઆત છે તે થઈ રહી છે. 9 દિવસ સુધી આ પ્રશિક્ષણ શિબિર છે તે ચાલવાની છે. તેની અંદર રાષ્ટ્રીય કક્ષાના જે નેતાઓ છે કોંગ્રેસના તેઓ પણ ઉપસ્થિત રહેશે. અને રાહુલ ગાંધીનો જે પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે 12 તારીખ અને 17 તારીખ આ બંને દિવસે રાહુલ ગાંધી છે તે આ પ્રશિક્ષણ શિબિરની અંદર ઉપસ્થિત રહેશે. અને કોંગ્રેસને ગુજરાતની અંદર કઈ રીતના ઊભી કરી શકાય અને ખાસ કરીને જે સંગઠનનું માળખું કઈ રીતના ઊભું કરી શકાય તે અંગે ચર્ચાઓ છે તે કરવામાં આવશે. જી દીક્ષિતા. બિલકુલ આભાર, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો આપ જુઓ, ગિરનાર તળેટીમાં પ્રેરણાધામમાં પ્રશિક્ષણ વર્ગ, રાજ્યભરના શહેર અને જિલ્લા પ્રમુખો ત્યાં હાજર રહેશે. हमारे राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे साहब आ रहे हैं. इन सबको मार्गदर्शित करेंगे. हम सबको नई ऊर्जा उत्साह के साथ मिशन 2027 के लिए तैयार करने का ये प्रशिक्षण कैंप का उद्देश्य है. और साथ में आने वाले दिनों में राहुल जी आएंगे. पूरे देश से अलग अलग विषयों के निष्णात लोग जो है, अलग अलग क्षेत्र के जो अनुभवी लोग हैं, वो भी ये प्रशिक्षण शिविर में हमारे जिला कांग्रेस अध्यक्षों को प्रशिक्षित करेंगे. તો રાજ્યભરના શહેર અને જિલ્લા પ્રમુખો અહીંયા હાજર રહેશે. આપ જુઓ, પ્રશિક્ષણ વર્ગ તેની શરૂઆત 10 દિવસનો આ કાર્યક્રમ ચાલશે. અનેક મુદ્દાઓ છે તેને લઈને વાતચીત કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગુજરાતમાં છે. રાહુલ ગાંધી પણ આવવાના છે.